बच्चे बिठाए थे अंदर में? 30 बच्चे बिठाए थे। और टीचर्स कितने थे? 3 टीचर्स थे। और जैकेट्स पहनाए तू? जैकेट पहनाया था। વડોદરાની ગોઝારી ઘટના મહિનાઓ સુધી વડોદરા અને ગુજરાતને યાદ રહેશે અને જીવ ગુમાવનાર બાળકોના માતા પિતાને જિંદગીભર આ ઘટના યાદ રહેશે. તેઓ કદાચ આ તળાવની આસપાસ બીજી વખત જશે પણ નહીં, અને જો જશે તો કદાચ એમનું હૃદય દરેક વખતે કંપી ઉઠશે. પોતાનો વહાલ સોયા દીકરા કે દીકરીને જે માતા પિતાએ ખોયા છે એમની તો અત્યારની સ્થિતિ તો ખાલી આપણે જાણી શકીશું, પણ અનુભવવાની તાકાત તો માત્ર ને માત્ર અત્યારે એમની પાસે જ છે. પોતાના લાડકવાઈને વિદાય આપતી વખતે દુઃખ રહી જશે કે અમે શા માટે તેમને પ્રવાસમાં જવા દીધા. કાશ અમે ના પાડી દીધી હોત તો કદાચ મારો દીકરો કે દીકરી અત્યારે મારી સાથે હોત. પણ દુઃખની વાત તો એ છે કે આ ઘટના બની ચૂકી છે અને 15 બાળકો અને શિક્ષિકાઓના મોત પણ થઈ ચૂક્યા છે. અહીં વાત તો સાચી એ છે કે ઘટનામાં જવાબદાર છે કોણ? કારણ કે દોષનો ટોપલો એકની ઉપરથી બીજા ઉપર અને બીજા ઉપરથી ત્રીજા ઉપર, અને આ બસ સિલસિલો આમ જ ચાલ્યા કરશે. એ તક્ષશિલા હોય કે મોરબીનો ઝૂલતો પુલ હોય કે વડોદરાની એક ગુજારી ઘટના હોય, તંત્રને કોઈની પડી નથી. એ વાત સમજી લેવી જોઈએ, કારણ કે પોતાના મળતિયાઓને એ ગમે એમ કરીને બચાવી જ લેશે અને પછી દોષનો ટોપલો બીજા ઉપર ઢોળી નાખશે. બાળકોને બોટ સંચાલકોએ લાઈફ સેવિંગ જેકેટ પહેરાવ્યા નહોતા, જોકે એમની પાસે હતા પણ ખરા, અને 17ની કેપેસિટીવાળા બોટમાં 27થી વધુ બેસાડ્યા હતા. પણ સચ્ચાઈ તો એ છે કે પૈસા કમાઈ લેવાની લાલચમાં આપણને કોઈની જિંદગીની પડી નથી. 15 લોકોના મોત બાદ હવે તંત્ર જાગ્યું છે. એસઆઈટીની ટીમ રચના કરીને તપાસ ચાલી રહી છે. હરણી તળાવ પાસે 2 આરોપીને લાવી પૂછપરછ કરાઈ રહી છે. આની સાથે સાથે ફાયર બ્રિગેડની ટીમ પણ તળાવની ઊંડાઈ અને કઈ જગ્યાએ જોખમી છે તેની તપાસ કરાઈ રહી છે. બોલો, આટલા માસૂમોના મોત બાદ તંત્ર એ ચેક કરવા લાગ્યું છે કે તળાવની ઊંડાઈ કેટલી છે અને કઈ જગ્યાઓ ખતરનાક છે. હવે અધિકારીઓ પહોંચ્યા છે એ જોવા કે શું ચાલી રહ્યું છે. પણ વાત તો એટલી જ છે કે જો અધિકારીઓ પહેલા જાગી ગયા હોત તો આ માસૂમોના મોત ન થયા હોત. આજે ઘરમાં માતમ ન હોત જ્યાં માતા પિતાએ દીકરાની 15 વર્ષ રાહ જોઈ હતી, અને પણ તંત્રની બેદરકારીએ જીવ ગયો. ત્યારે જવાબ તો જોશે જ. આ કોની ભૂલ હતી અને કોણ કોણ આમાં સંડોવાયેલા છે એ એક એકને સજા તો મળવી જ જોઈએ. ત્યારે આ બાબતે તમે શું વિચારી રહ્યા છો અમને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવશો. જો વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ અન્ય સમાચારો માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.